ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હર હર મહાદેવ. સૌ ભક્તજનોને હર હર મહાદેવ. આજે હું તમને રાપર ગામમાં આવેલ માલી ચોક મધ્યે અંકલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તો એ અંકલેશ્વર મહાદેવના મંદિરના હું તમને સૌ ભક્તજનોને દર્શન કરાવું છું. જય અંકલેશ્વર મહાદેવ કી જય. અંકલેશ્વર મહાદેવની જગ્યા ખૂબ જ જૂની છે. ત્યાં મસ્ત મોટા શિવલિંગ આવેલા છે. એ કેદારનાથ જેવા શિવલિંગ છે. સૌ ભક્તજનો કેદારનાથ જેવા શિવલિંગના દર્શન કરો. જય અંકલેશ્વર મહાદેવ કી જય. અંકલેશ્વર મહાદેવનો બહુ જૂની પ્રાચીન જગ્યા છે. ત્યાં ગણપતિ દાદાની મૂર્તિ આવેલી છે, હનુમાન દાદાની મૂર્તિ આવેલી છે, શંકર ભગવાનના પોઠિયા છે, કચ્છપ દેવતા છે, આપણા માતાજી એટલે પાર્વતી મૈયા છે, ગંગા મૈયા છે, અને મંદિરની ફરતે કેટલા બધા તકતીઓમાં ભગવાન દર્શન થાય છે. ત્યાં કાને ઓમ ત્રંબકે મજામયનું સૂત્રનું પોસ્ટર લગાડ્યું છે, મહામૃત્યુંજન છે, સૌરાષ્ટ્ર સોમનાથ બધા શ્લોકો લખેલા છે. તો તેના દર્શન કરવાથી આપણે પાવન થઈએ છીએ. આજે હું તમને અંકલેશ્વર મહાદેવના દર્શન કરાવું છું. તો સૌ ભક્તજનો અંકલેશ્વર મહાદેવના દર્શન કરો. તેમનું દર્શન કરવાથી મહાદેવ આપણા સર્વે પાપો હરી લે છે. અને હવે તો પાછો શ્રાવણ મહિનો આવે છે, તો મહાદેવના દર્શન કરવા તો ખૂબ જ સારા અને ખૂબ જ પવિત્ર કહેવાય છે. આપણે જીવન પાવન કરવા આપણે અંકલેશ્વર મહાદેવના દર્શન કરશું. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.